ચાલો આજે આપણે દ્રાવણ કલામાંથી અધિશોષણ છે એની વાત કરવાની છે. બરાબર. જેવી રીતના ઘન પદાર્થ ઉપર વાયુ છે એનું અધિશોષણ થાય, બરાબર, અને માની લો કે વાતાવરણમાં હવામાં તો કેટલાય બધા ઘટકો છે, તો બધા જ ઘટકો છે એ વત્તા ઓછા પ્રમાણમાં ઘન ઉપર અધિશોષણ થાય જ છે. આ એક પ્રશ્ન આપને પૂછેલો હતો, એક વિદ્યાર્થીએ વોટ્સઅપમાં પ્રશ્ન આવ્યો તો એનો જવાબ દઉં છું કે ઘન પદાર્થ ઉપર વાતાવરણમાંના ઘટકો છે એ વત્તા ઓછા પ્રમાણમાં અને આપણે લાક્ષણિકતામાં ચર્ચા કરી ગયા હતા, બરાબર, કે ઘન પદાર્થ ઉપર બધા જ ઘટકો વત્તા ઓછા પ્રમાણમાં શું થાય તો કે અધિશોષિત થતા હોય, અને વાતાવરણમાં જે બાષ્પના જે કણો એટલે કે પ્રવાહી કણો હોય એની ઉપર પણ વાયુઓ અને બીજા પ્રવાહીઓ છે એ પણ અધિશોષિત થતા જ હોય, બરાબર. એટલે અધિશોષણ છે એ કોઈક વધુ થતું હોય, કોઈક ઓછું થતું હોય, પણ અધિશોષણ થતું તો હોય જ. રેડી? હજી પણ તમને કોઈ કાંઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ મોકલો તો મારા નંબર ઉપર, તો હું તમને એનો જવાબ આપીશ. આજે આપણે દ્રાવણ કલામાંથી અધિશોષણ, કેમ ઓલા ઘન ઉપર વાયુ છે એ વત્તા ઓછા પ્રમાણમાં અધિશોષણ થાય, એવી જ રીતના દ્રાવણ અવસ્થાની અંદર છે પ્રવાહી અવસ્થામાં ઘનના કણો છે એ પ્રવાહી ઉપર અધિશોષિત થઈ શકે છે. તો કેટલાક ઘન પદાર્થો છે એ દ્રાવણ કલામાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. તો આપણે એવા એક બે એક્ઝામ્પલ જોઈએ કે દ્રાવણ કલામાંથી અધિશોષણ થતા હોય. તો જુઓ, આવી રીતના આપણી આગળ માની લ્યો કે આ એસિટિક એસિડનું દ્રાવણ છે, CH3COHનું દ્રાવણ, બરાબર, એસિટિક એસિડનું દ્રાવણ. તેનો મતલબ એમ થયો કે આમાં દ્રાવક પાણી છે અને પાણીમાં આપણે એસિટિક એસિડ છે એ ઓગાળેલો છે, જેમાં એસિટિક એસિડ કોણ છે તો કે દ્રાવ્ય. સમજાણું? તો એસિટિક એસિડના પાણીમાં બનાવેલા દ્રાવણની અંદર હવે હું ચારકોલ નાખું, ચારકોલ એટલે કોલસાનો ભૂકો સક્રિય કરું, ચારકોલ. હવે માની લો કે આ ચારકોલ નહોતો નાખ્યો ત્યારે આ દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે. હવે હું ચારકોલ નાખી દઈશ એટલે થશે શું કે આ ચારકોલની સપાટી ઉપર આ દ્રાવણમાં જે એસિટિક એસિડ ઓગળેલો હતો એ આની ઉપર અધિશોષણ પામી જશે. એટલે કે એસિટિક એસિડના કેટલાક અણુઓ છે એ આ ચારકોલની સપાટી ઉપર અધિશોષણ પામશે, જેને કારણે માની લો કે આ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હતી એને બદલે 0.5 મોલર એટલે કે અડધા 50% છે એ અધિશોષણ પામી ગયા, એમ સમજો. તો આ શું થયું? દ્રાવણ કલામાંથી અધિશોષણની એક આપણે ઉદાહરણ આપ્યું. સમજાણું? રેડી? તો સાંદ્રતા ઘટી જાય. સેમ એવી જ રીતના તમે લિટમસનું રંગીન દ્રાવણ લ્યો, બરોબર, આ લિટમસનું રંગીન દ્રાવણ લીધું આપણે. તો લિટમસના રંગીન દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે ત્યારે તે રંગવિહીન થઈ જાય. આમાં ચારકોલ નાખી દો અને પછી હલાવો તો આ લિટમસનું દ્રાવણ છે એ કેવું થઈ જાય તો કે રંગવિહીન. તેનો મતલબ એમ થયો કે એની ઉપર અધિશોષણ પામી ગયું રંગ. સેમ એવી જ રીતના ત્રીજું એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકીએ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું જે મેગ્નેસ પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ છે એ ગ્રહણ કરે છે, બરાબર. આ MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં, આમાં આપણે મેગ્નેશન પ્રક્રિયક નાખી દઈએ, બરાબર. તો મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરવામાં આવે ત્યારે એ વાદળી રંગ ગુમાવી દે છે, એટલે કે વાદળી રંગ ગ્રહણ કરે છે. તો આ પણ 3 એક્ઝામ્પલ થઈ ગયા દ્રાવણ કલામાંથી અધિશોષણ. તો આ 3 એક્ઝામ્પલથી દ્રાવણ કલામાં કઈ રીતે અધિશોષણ થાય છે એ તમને સમજાયું. હવે આપણે દ્રાવણ કલામાંથી અધિશોષણની માત્રાની બાબતમાં મળતા અવલોકનો, એટલે કે દ્રાવણ કલામાં અધિશોષણની માત્રાની બાબત એટલે કે આપણે અવલોકન કરીએ તો જે રીતે આપણે લાક્ષણિકતાઓ ભણી ગયા હતા અધિશોષણની, સેમ એ જ વસ્તુ અહીંયા દ્રાવણ કલામાં અધિશોષણની કેટલીક લાક્ષણિકતાઓ છે એની ચર્ચા કરવાની છે કે ભાઈ દ્રાવણ કલામાં અધિશોષણ છે તેની માત્રા તાપમાનના વધારા સાથે કેવું થાય તો કે ઘટશે, બરાબર. દ્રાવણ કલામાંનું અધિશોષણ તાપમાન વધે, બરાબર, તાપમાન વધશે
તો સાથે અધિશોષણમાં શું થશે તો કે ઘટે. આ એક લાક્ષણિકતા જે વાં હતી એ જ રીતે. નેક્સ્ટ કે અધિશોષક સપાટીનું ક્ષેત્રફળ વધશે. હે અધિશોષક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે જે રીતે આપણે આગળ ઘન ઉપર વાયુનું અધિશોષણમાં જે લાક્ષણિકતાઓ હતી એ ઘટનાની એ જ લાક્ષણિકતા અહીંયા કે ભાઈ જેમ ઘન અધિશોષક સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણ છે એ કેવું થઈ જશે તો કે વધશે. અહીંયા પણ અધિશોષણ વધે એમાં એ જ લાક્ષણિકતા બે. નેક્સ્ટ કે તેની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે. આ કેમ 1 મોલર સાંદ્રતા લીધી ને બદલે 2 મોલર રાખી હોય તો અધિશોષણ કેવું થાય તો કે વધારે થશે. તો જેમ સાંદ્રતા વધુ હશે એમ અધિશોષણ પણ કેવું થાય તો કે વધારે. રેડી. અને વાં જેમ હતું કે અધિશોષક અને અધિશોષિત, અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ ઉપર પણ એટલે કે પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે. રેડી. હવે આ દ્રાવણ કલાની વાત કરી તો જેવી રીતના આપણે કાલે ઘન અને વાયુ માટે જ ફ્રુન્ડલી અધિશોષણ સમતાપી તાર્યું હતું સેમ એવી જ રીતના દ્રાવણ કલા માટે આપણે ફ્રુન્ડલી અધિશોષણ સમતાપી તારવવાનું થાય. પણ ફ્રુન્ડલી અધિશોષણ છે એ દ્રાવણ માટે લગાડીએ ત્યારે વાયુને બદલે કાલે વાયુ હતો ઘન અધિશોષણ પર વાયુનું અધિશોષણ એને બદલે આજે દ્રાવણ છે એની સાંદ્રતાને ધ્યાનમાં લેવી પડે. એટલે જે કાલે વાયુ હતો દબાણ એને બદલે ખાલી સૂત્રમાં આપણે પીની જગ્યાએ સી આવશે સાંદ્રતા. સમજાણું? એટલે કાલનું સૂત્ર ફ્રુન્ડલી સૂત્ર થઈ જાય x/m, બાકી બધા અવયવો એમનો બરાબર. x/m આ કે પીને બદલે સી 1/n, સીની 1/n ઘાત. એટલે એ જ સૂત્ર થયું કાલવાળું જ. તો દ્રાવણવાળા સૂત્રમાં પીની જગ્યાએ ખાલી શું મૂક્યું આપણે સી. અને જેમ આનો લોગ લીધો તો એ જ સૂત્ર અહીંયા પણ લાગુ પડી શકે કે log x/m ફ્રુન્ડલી અધિશોષણ સમતાપીઓ બરાબર હું તો કે log k વત્તા 1/n log c. તો આ સૂત્ર પણ આપણે કાલે તારવેલું હતું ફ્રુન્ડલી અધિશોષણ સમતાપીનું. આવી રીતના દ્રાવણ માટે તમે લાગુ પાડી શકો. અને અહીંયા પણ log x/m વિરુદ્ધ log c આપણે log c નો આલેખ દોરીએ તો એ સીધી રેખા જ મળે. આપણે જે કાલ દોર્યો હતો ને આવી રીતના એ જ આલેખ દ્રાવણ માટે થઈ જાય. આ log x/m વિરુદ્ધ log c નો તમે આલેખ દોરો તો એ આવી રીતના સીધી રેખા જ પ્રાપ્ત થશે. આ ઢાળ ઉપરથી 1/n અને આ અંતર છેદ છે એ કેની કિંમત આપે. તો જે કાલ ચર્ચા કરી હતી એ જ ચર્ચા અહીં થઈ શકે. રેડી. હવે આપણે અધિશોષણની વાત કરીએ તો એના એક્ઝામ્પલ સમજવાના છે. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ને એક ઘટના આપણે આજે પૂરી કરશું, અધિશોષણ. બરાબર. સોમવારથી આપણે બીજી ઘટના ઉદ્દીપન વિશે ચર્ચા કરશું. તો આજે આપણે હવે આના અનુપ્રયોગો કયો કે એના ઉપયોગો કયો જે કયો એ બરાબર ક્યાં કામ લાગે છે આપણે અધિશોષણની ઘટનાઓ બધી એની ચર્ચા કરવાની છે. તો અધિશોષણના અનુપ્રયોગો એટલે કે એની એપ્લિકેશન એટલે કે એની ઉપયોગિતા ક્યાં કામ લાગે છે આ બરાબર. તો પહેલી ઉપયોગિતા અધિશોષણ ક્યાં કામ લાગે એની પહેલી ઉપયોગિતા ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા આ પહેલો ઉપયોગ બરાબર. તો શૂન્યાવકાશ પંપ વડે તમે શૂન્યાવકાશ કરેલ પાત્રમાંથી રહી ગયેલી જે અલ્પ પ્રમાણમાંની હવા હોય એને ચારકોલ વડે અધિશોષિત કરવામાં આવે છે જેથી આપણે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરે. આવી રીતના માની લો કે આપણે આ એક બંધ પાત્ર હોય એટલે બંધ પાત્રની અંદર હવા અને ભેજ તો હોય. તમે હવા શોષક પંપ દ્વારા બધી હવા ખેંચી તો લ્યો પણ હજી એની અંદર થોડીક હવા રહી ગઈ હોય ખાચાખૂચીમાં. હવા શોષક પંપ છે એ 100% શોષી ન શકતું હોય, થોડી ઘણી રહી જતી હોય.
તો એ જે થોડી ઘણી રહી ગઈ હોય એને કાઢવા માટે આપણે શું કરશું કે આની અંદર થોડોક સક્રિયકૃત ચારકોલ રાખી દઈશું. એટલે રહી ગયેલી હોય એની ઉપર અધિશોષિત થઈ જાય અને સંપૂર્ણ આપણે શૂન્ય અવકાશ પ્રાપ્ત થાય. તો આમ ઉચ્ચ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરવા માટે આપણે અધિશોષણ છે એનો ઉપયોગ કરી શકીએ. રહી બીજો ઉપયોગ છે ગેસ માસ્ક. ગેસ માસ્ક માસ્ક તો હવે અત્યારના આપણે બધાને ફરજિયાત થઈ ગયું, એ તમને ખબર આ લોકડાઉનમાં, બરાબર ને, કોરોનામાં. તો આપણે જે માસ્ક પહેરી એ સાદા છે. તમે ક્યારેક ફિલ્મમાં જોયું હોય કે જ્યારે કોઈ ઝેરી વાયુ કે જૈવિક બોમ્બનો ઉપયોગ કરેલો હોય કોઈએ, તો એ વાતાવરણમાં તમે જાઓ તો એમને મરી જાય આપણે. જેમ કે ક્લોરીનવાળા વાતાવરણમાં જાય તો આપણે વયા જઈએ. તો એવા વાતાવરણમાં છે તમે જોયું છે ખાસ મિલિટરીવાળા હોય એ ખાસ માસ્ક પહેરીને આવતા હોય, આખો એનો ડ્રેસ ને હોય. તો એ માસ્કમાં હોય શું કે નાકની આગળના ભાગમાં આખું વ્યવસ્થા એવી કરેલી હોય કે નાકની જે શ્વાસ લેવાની જગ્યા હોય ત્યાં આગળ સક્રિયકૃત ચારકોલ રાખેલો હોય. એટલે શ્વાસ લઈએ ને તો જે ઝેરી વાયુ આવતા હોય એની ઉપર અધિશોષિત થઈ જાય. એટલે એ તો એ જોવું પડે. ગેસ માસ્ક અલગ અલગ હોય. કેમ આપણે કોરોનામાં તમને ખબર કે N95 માસ્ક વાપરવાનો છે, તો એ જોવું પડે કે કયા જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો અથવા કયા ગેસવાળા વાતાવરણમાં તમે જાઓ છો એને આધારે માસ્કના નંબર હોય. એ માસ્ક પહેરીને તમે જાઓ તો તમે એનાથી રક્ષણ કરી શકો. સમજાણું? તો ગેસ માસ્ક એટલે તમે સમજી ગયા ને કે એમાં આગળના ભાગમાં સક્રિયકૃત ચારકોલ હોય. રેડી? તો આ આપણા દેશની તો ખબર નહીં, ઓછો ઉપયોગ થાય, પણ વિદેશોમાં ઘણી જગ્યાએ શું કરે કે કોલસાની ખાણ હોય ને, તો કોલસાની ખાણમાં ત્યાંના જે મજદૂરો હોય એને ગેસ માસ્ક આપે. એટલે કોલસાની ખાણમાં શું થાય, ખોદકામ દરમિયાન એમાંથી કેટલાય ઝેરી વાયુ ઉત્પન્ન થતા હોય. તો એ ઝેરી વાયુની અસર છે એ આ કોલસાના મજદૂરોને ન થાય એટલા માટે એ લોકોને ગેસ માસ્ક આપ્યો. એમાં આગળના ભાગમાં સક્રિય ચારકોલ હોય, એ માસ્કને લીધે એનું રક્ષણ થઈ શકે, એને જીવ એનો બચી શકે. રેડી? શ્વાસોશ્વાસ દરમિયાન. તો આ બીજો ઉપયોગ. ત્રીજો ઉપયોગ છે ભેજનું નિયંત્રણ. ભેજનું નિયંત્રણ. તો સિલિકા અને એલ્યુમિનિયા જેલ છે, સિલિકા જેલ, એલ્યુમિનિયા જેલ, એ ભેજ દૂર કરવા માટે ભેજના નિયંત્રણ તરીકે, અધિશોષક તરીકે ઉપયોગ થાય. તમે કદાચ એવી ખબર હોય કે તમે સારી ક્વોલિટીના બૂટ લ્યો તો બૂટની અંદર એક નાનકડી પ્લાસ્ટિકની થેલી જેવું આવતું હોય. પ્લાસ્ટિક નહીં પણ તમે રબર, શું કહે, કાગળ જેવું પણ કહી શકો, બરાબર? તો એની અંદર શું હોય, આ સિલિકા જેલ ભરેલો હોય. કારણ કે ચામડાના બૂટ છે એ વાતાવરણ ભેજને કારણે પોચા પડી જાય, બગડી જાય, ફૂગી ચડી જાય. એ ન ચડે એટલા માટે બૂટની અંદર એ લોકો શું રાખતા હોય, સિલિકા જેલની પોટલી રાખતા હોય. સેમ આ જ વસ્તુ બધા જ કોમ્પ્યુટર કે બધા જ લેપટોપ એટલે ઇલેક્ટ્રોનિક સાધનની અંદર છે સિલિકા જેલ છે એનો પટ્ટો મૂકેલો હોય કે જેને કારણે ભેજની અસર આ ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર ના થાય. તો ભેજના નિયંત્રણ માટે આ એલ્યુમિનિયા જેલ કે સિલિકા જેલ જેવો ઘન અધિશોષકનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એને ભેજની અસરથી તમે બચાવી શકો. તો આ ભેજનું નિયંત્રણ કરવા માટે આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, એના પછીનો ઉપયોગ, દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા. દ્રાવણોમાંથી રંગીન દ્રવ્યો દૂર કરવા. બરાબર? તો દ્રાવણોમાંથી રંગીન દ્રવ્ય દૂર કરવાનો મતલબ શું? કે આપણે માની લો કે ભાઈ ખાંડ બનાવવાની ફેક્ટરી હોય, એમાં પીળી ખાંડ છે, બરાબર? તો એ પીળી ખાંડ હોય એટલે એમાંથી પીળો રંગ દૂર કરવો હોય તો શું કરવું પડે કે તમારે એ પીળી ખાંડનું દ્રાવણ બનાવો, પછી એમાં સક્રિયકૃત ચારકોલ નાખો, એટલે રંગ છે એ બધું શું થાય, સક્રિયકૃત ચારકોલ ઉપર અધિશોષણ પામી જશે. અને પછી શું કરવાનું, દ્રાવણને ગાળી લ્યો એટલે કોલસો ને રંગ તો બધું ઉપર ગયું, નીચે ચોખ્ખું દ્રાવણ આવે અને પછી એની ખાંડ બની જાય. બરાબર? તો દ્રાવણમાંથી રંગીન અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ આપણે આ અધિશોષણ છે એનો ઉપયોગ કરી શકીએ. રેડી? તો પ્રાણિક ચારકોલનો ઉપયોગ કરીને તમે એવી રીતના અશુદ્ધિઓને દૂર કરી શકો. નેક્સ્ટ, એના પછીનો ઉપયોગ છે વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપન. તો આ તો આપણે આગળ ઉદ્દીપન નામનું ચેપ્ટર સોમવારથી આનો ભાગ છે એ ભણવાનો જ છે.
બરોબર, કે ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે. ઘણી બધી ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે જેમાં ઘન ઉદ્દીપક વપરાય છે. કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં ઘન ઉદ્દીપક વપરાય. જેમ કે આપણે તમને ખબર છે રેની નિકલ ઉપર આપણે રિડક્શન કરતા હોય તો આવી રીતના લખતા ને હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં H2 Ni PD કે PT, આ ઘન ઉદ્દીપક ઉપર આ વાયુ અધિશોષિત થયો હોય તો આ વિસમાંગ ઉદ્દીપન થયું ને, કારણ કે એક ઘન ને એક વાયુ બેયની ભૌતિક પરિસ્થિતિ કેવી છે, અલગ અલગ, ઘન ને વાયુ, તો એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. તો ઉદ્દીપકની સપાટી, ઉદ્દીપક કોણ છે આમાં, તો કે નિકલ પેલેડિયમ અને પ્લેટિનમ, એની ઉપર આ વાયુ પ્રક્રિયક આપણો H2 છે અધિશોષણ. તો ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ એ પ્રક્રિયાનો વેગ વધારે, જેના વિશે ડિટેલમાં આપણે ઉદ્દીપન ચેપ્ટરમાં ચર્ચા કરશું. ઘણી બધી ઔદ્યોગિક પ્રક્રિયાઓ જેમાં ઘન ઉદ્દીપક વપરાય છે, જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપ્યું, વનસ્પતિ તેલ છે એમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં આવી રીતના નિકલ છે એનો પાવડર છે ઉદ્દીપક તરીકે વપરાય. આ એક એક્ઝામ્પલ, બરાબર. એમ તમે બીજું એક્ઝામ્પલ દેવું હોય તો દઈ શકો કે જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કરતા હોય ત્યારે SO2માંથી SO3નું નિર્માણ કરવું હોય ત્યારે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એ ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ, બરાબર. એવી જ રીતના હેબર પ્રોસેસની મદદથી જ્યારે આપણે એમોનિયાનું ઉત્પાદન કરતા હોઈએ છીએ ત્યારે પણ લોખંડનો પાવડર છે એ આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. આવા તો કેટલાય એક્ઝામ્પલ આપણે આપી શકીએ. સમજાણું? રેડી? નેક્સ્ટ એના પછીનો ઉપયોગ છે નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ. નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ, જે હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આવા જે નિષ્ક્રિય વાયુઓ છે, બરાબર, એ નિષ્ક્રિય વાયુઓનું અલગીકરણ કે ચારકોલ વાયુઓના અધિશોષણમાંના તફાવતના ફેરફારને કારણે ઉમદા વાયુઓ છે એના મિશ્રણને જુદા જુદા તાપમાને નાળિયેર કે ચારકોલ પર અધિશોષણ દ્વારા આપણે અલગ અલગ કરી શકીએ. તો જ્યાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જે આ જે નિષ્ક્રિય વાયુઓ છે એને આપણે ઘન અધિશોષક તરીકે નાળિયેર અથવા ચારકોલનો ઉપયોગ કરી, કારણ કે બધાએ અલગ અલગ તાપમાને અધિશોષણ પામે છે વત્તા ઓછા પ્રમાણમાં. તો આમ તાપમાનનો ઉપયોગ કરીને આવા અધિશોષકનો ઉપયોગ કરીને તમે નિષ્ક્રિય વાયુઓ છે એટલે તમે અધિશોષણ કરી અને અલગીકરણ કરી શકો. તો નિષ્ક્રિય અને અલગીકરણમાં પણ આ વસ્તુ કામની છે. નેક્સ્ટ, રોગ મટાડવા માટે અધિશોષણનો ઉપયોગ રોગ મટાડવા માટે પણ થાય ભાઈ. તો ઘણી બધી દવાઓ એવી છે કે એ જીવાણુને તેમના ઉપર અધિશોષિત કરી નાખે અને મારી નાખે. આપણે દવા પીએ તો શું થાય, દવાના જે કણો છે એ કણો ઉપર આ જે જીવાણુ હોય ને એ અધિશોષિત પામી જાય અને એની સક્રિયતા નાશ પામી જાય, એટલે કે મરી જાય. તો આમ રોગને મટાડવા માટે પણ આ કામના છે. નેક્સ્ટ એના પછીનો ઉપયોગ છે ફીણ પ્લવન પદ્ધતિ. આ તો 10માં આવી ગઈ, 11માં આવી ગઈ અને 12માં આવશે ફીણ પ્લવન પદ્ધતિ, બરાબર. સલ્ફાઇડયુક્ત અયસ્ક એટલે કે કાચી ધાતુ હોય એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે ને પાણી, ઓઇલ, ઝેન્થેટ તેલ એવા બધા તેલની ઉપર શું કરીએ છીએ એને અધિશોષિત કરીએ છીએ. તો જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને સિલિકાની અથવા અન્ય મૃતિકામય દ્રવ્યથી અલગ કરીને આ પદ્ધતિને સંકેન્દ્રિત કરવામાં આવે છે. તો ફીણ પ્લવન પદ્ધતિ છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી આપણે શું કરીએ કે એનું શુદ્ધિકરણ કરવા માટે, પરિષ્કૃત કરવા માટે આપણે પાઇન ઓઇલના એટલે કે કોઈ પણ તેલ છે એ તેલ એટલે એના ફીણ બનાવી અને ફીણ ઉપર આ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો છે એને અધિશોષિત કરી અને આપણે અલગીકરણ કરી શકીએ છીએ. તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પણ આપણે ફરીથી આવશે ત્યારે ડિટેલમાં એની ચર્ચા કરશું, બરાબર. તો આવી રીતના શુદ્ધિકરણમાં પણ ફીણ પ્લવન પદ્ધતિમાં એનો ઉપયોગ થાય છે. આ સિવાય અધિશોષણ સૂચકો લેબોરેટરીની અંદર અધિશોષણ સૂચકો આપણે કેમ 10માં આપણે 11માં પ્રેક્ટિકલ કર્યા તો ઇન્ડિકેટર તરીકે ફિનોલ્ફથેલિન વાપરતા હતા, એમ અધિશોષણ સૂચકો કે કેટલાક અવક્ષેપ જેમ કે સિલ્વર હેલાઇડ AgX, આ સિલ્વર હેલાઇડની સપાટીને ઇઓસિન અને ફ્લોરેસિન અને ફ્લોરેસિન જેવા રંગકોને પોતાની સપાટી પર અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે અને તેને કારણે આપણે અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પેદા થાય છે.
તો અંતિમ બિંદુએ કામ રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ આવે. સેમ એવી જ રીતના આ સિલ્વર હેલાઇટના છે ને અવક્ષેપને આપણે ઇઓસીન ને ફ્લોરિન્સ એવા અધિશોષક ઉપર અધિશોષિત કરીને છેલ્લે અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પેદા કરીએ, એટલે કે જે પરફેક્ટ રંગ. તો આમ અધિશોષક સૂચક તરીકે પણ ઉપયોગ થાય છે. અને છેલ્લો ઉપયોગ આપ્યો છે ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ. ક્રોમેટોગ્રાફિક વિશ્લેષણ, બરાબર. તો અધિશોષણ છે એની પરિઘટના પર આધારિત ક્રોમેટોગ્રાફી વિશ્લેષક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઘણા ઉપયોગો છે. તો ક્રોમેટોગ્રાફી અલગ અલગ હોય. કોલમ ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી છે. તો આપણે ક્રોમેટોગ્રાફી વિશે ચર્ચા કરશું પછી, કે આવી રીતના સિલિકા જેલ છે અથવા પેપર ક્રોમેટોગ્રાફી પણ હોય. તો એ તમે રૂબરૂ હું તમને બતાવી છે ખરી કે આવી રીતના સિલિકા જેલ છે એ એલ્યુમિનિયમ ફોઇલ ઉપર રાખીને સ્તર બનાવેલું હોય અને જેને અલગીકરણ કરવું હોય એને આવી રીતના બિંદુઓ મૂકી અને યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરીને તમે અલગીકરણ કરી શકો. તો ક્રોમેટોગ્રાફીમાં પણ ક્રોમો એટલે રંગ, ગ્રાફિક એટલે રંગની મદદથી આપણે આલેખન કરી શકીએ. સમજાડો? તો આવી રીતના આ જોઈ લ્યો આખો પ્રશ્ન.